સાથે બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલે રતનપુર મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું। બનાસકાંઠામાં નાના મોટા કુલ 149 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું। આગામી 1 મહિનામાં તમામ બ્રિજનું સેફટી ઓડિટ પૂર્ણ કરી સરકારશ્રીને રિપોર્ટ સબમિટ કરાશે। તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફટી ઓડિટ હાથ ધરાયું છે। આગામી 1 મહિનામાં તમામ બ્રિજનું સેફટી ઓડિટ પૂર્ણ કરી સરકારશ્રીને રિપોર્ટ સબમિટ કરાશે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર 58 રતનપુર મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું। તેમણે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું। ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સરકારશ્રી દ્વારા રતનપુર મેરવાડા ખાતે નવીન બ્રિજ બનાવવા મંજૂરી અપાઈ। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। જુલાઈ 2025ના અંત સુધીમાં નવો બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે। જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે 47, પંચાયત વિભાગના 28 તથા રેલવેના 24 સહિત સમગ્ર જિલ્લામાં નાના મોટા કુલ 149 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે। આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફટી ઓડિટ હાથ ધરાશે। તેમણે જણાવ્યું કે ઇકબાલગઢ સ્થિત આવેલા ખારા બ્રિજ ખાતે મરામતની જરૂરિયાત હોય ભારે વાહનોના પ્રતિબંધ બાબતે પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે। પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા વડગામ તાલુકામાં આવેલા સિસરાણા ચિત્રોડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરાયું। ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરશ્રીએ ગઈકાલ જિલ્લામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચર સેફટી ઓડિટ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશો આપ્યા હતા।